ગુડ મોર્નિંગ, જય રામાપીર, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ગાઈસ આજે જઈ રહ્યા પાલનપુર મસ્ત મજાના, અને ગામમાંથી ઘરેથી નીકળી ગયો કેમ કે ગામમાં જવાનું બસ આવે, લગભગ એક બસ તો નીકળી ગઈ હે, કંઈ વાંધો નહીં, બીજી બસ આવશે. જો લેટ થઈ ગયું હતું કેમ કે થોડો લેટ ઉઠ્યો તો થોડું લેટ થઈ ગયું છે. તો હવે જઈ રહ્યા ગામમાં મસ્ત મજા. આજે પપ્પા ઘરે નહીં કે બાઇક લઈને જો મસ્ત મજાના રસ્તે ચાલતા ચાલતા જઈ રહ્યા, મસ્ત રેડી થઈ ગયા. અને હવે બસ આવે ત્યારે બસ મતલબ પાલનપુર જઈએ અને કોલેજ જવું હોય અને થોડુંક લોકેશન ત્યાં જવાનું બધા મિત્રો મળીને. તો ફાઇનલ ગાઈસ પાલનપુર પહોંચી ગયા, તમે જોઈ શકો ઉતરી ગયા, અને અમારા ફ્રેન્ડ લોકો પણ મળી ગયા અમને. જો મસ્ત મજાના. હેલો, જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? તો જો ગાઈસ આજે એક બીજો અમારો ફ્રેન્ડ આવી ગયો ઘણા દિવસે. અને તમે એટલા દિવસ શું કરતા હતા ઘરે યાર? થોડા આમ આવો પાલનપુર યાર, જો કરી પાલનપુર તમારા વગર પાલનપુર શું હતું. તો જો ગાઈસ આજે આવી ગયા છે ને હવે મસ્ત મજાના જઈ રહ્યા. બસ સ્ટેન્ડ સાઈડ શું કરવાનું આજે કોઈ પ્લાન હે? શું આજનો પ્લાન? આજ ફોટા પાડવા જવાનું મસ્ત મજાનું લોકેશન હે. તો જઈએ પહેલાં બસ સ્ટેન્ડમાં અને પછી કોઈક ચા બાફીને પછી કોઈક પૂજે હે ને ફોટો શૂટ કરવા માટે આવ્યા હતા અહીંયા બસ સ્ટેન્ડની આગળની સાઈડ. હવે ફોટો શૂટ કરીને આગળની સાઈડ જઈ રહ્યા. હેમંત ચા બા તો પી લીધી મસ્ત મજાની. હવે ફોટો શૂટ કરીને જવું બીજે એટલે આપણે જવાનું ના જવાનું ને આપણું પાલનપુર ગાઈસ ના જવાનું. તો હવે જોઈએ કે જવા જઈએ ને કે પછી તો અમે પાલનપુર ફરીએ. અને આજ તો કોઈ બધા ફ્રેન્ડો નહીં આવે એટલે ફરવાની મજા નહીં આવતી, ના કે પહેલાં બધા હોય ને તો મજા આવે થોડી. જો ગાઈસ અહીંયા કંઈક આવું છે લોકેશન મસ્ત મજાનું. જઈએ અંદર જોઈએ કે શું આજે એમાં થોડું પેલું કરાવવા જવું પડે આઈફોનનું. શું કરાવવું? લેબિલેશન. તો ગાઈસ જોઈએ લેબિલેશનની દુકાનમાં જઈએ અને મસ્ત મજાનું ફરીએ. તો ગાઈસ પાલક પકોડા ખાવા માટે આવી ગયા, નાસ્તો કરવા માટે. હેમંત બંને જણ નાસ્તો. ગરમી વધારે લાગી રહી, પાલક પકોડા લાગે તીખા, ગરમી લાગે છે. નાસ્તો કરીએ બસ ક્લાસ અને પછી જઈએ બસ સ્ટેન્ડ સાઈડ આગળની સાઈડ. જો છાસ બી બસની ઇંતજાર કરતાં કરતાં અમારે ઘણો બધો સમય થઈ ગયો. હેમંત ભાઈ શું ખાઈ રહ્યો? હેમંત ચિંગમ ખાઈ જો ગાઈસ, અમે ચિંગમ ખાઈ રહ્યા. અને તમે કાગળ જો નાખવાનું હોય એમ સુધરી જવાનું હો, કચરા પેટી નાખવાનું. જો ગાઈસ બસ સ્ટેન્ડની અંદર કચરો નહીં કરવાનો. આજુ બસ સ્ટેન્ડ હે અને અમારા બસની રાજુ ભાઈ આખી બસ લગભગ પોથાવડ આવી ગઈ, પોથાવડ જતી રહી. તો ગાઈસ અહીંયા પોથાવાડા બસ લાગી હતી, ખબર નહીં જતી રહી છે કોઈ. હવે અમારી બસ આવે તો રાહ જોઈને બેઠા મસ્ત મજાનું. પછી જઈએ ઘરે. હા ભલો કચરા પેટી કચરો નાખવા આવ્યો. વાહ, ગુડ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં હશો? તો આજે તો બીજો દિવસ થઈ ગયો અને કાલે આપણે ગયા હતા પાલનપુર. અને પાલનપુરથી આવી અને કેમ કે મારે ચાર્જિંગ પતી ગયું. તમને ખબર છે યાર આઈફોનમાં બહુ દિક્કત હોય છે કે ચાર્જિંગ જ નહીં રહેતું. અને હોઈ ગયા હતા અને પાછું રાતનું પણ મોડો એડિટિંગ ના કર્યો. હવે શું કર 2 દિવસથી ઘણા દિવસ શું થાય મને ખબર કે વિડીયો એડિટિંગ કરવા અને વિડીયો શૂટ કરવા બહુ કંટાળો આવે, કેમ કે વ્યૂઝ જ નહીં આવતા. વ્યૂઝ ના આવે એટલે પછી કંટાળો જ આવવાનો કે એટલે કોઈ કરતો જ નહીં. મતલબ હોઈ જાઉં શાંતિથી, એડિટિંગ કશું નહીં, હોઈ જવાનું શાંતિથી. કંટાળો આવે બોલા. તમે થોડો વ્યૂઝ આવે તો પછી મજા આવે, સપોર્ટ કરો. અને જો આજે દાડો ઉગી ગયો અને લેટર લોબી કરવાની આ ખેતરની અંદર. મહેશ આવી ગયો હતો. હવે મહેશ લેટર લોબી કરાવવાનો હે. હા, લેટર લોબી કરાવવાનો. વિડીયો કીધું બેટા નહીં કરાવી તો બસ તારી એ વાતો ના કે પહેલથી ના પાડવું. હા, અમારા કામ છે, મત બહાર જા. હમણાં કેમ કીધું કરાવવાની છે? એ તો તારા માટે. મારા વળતો કરી. બીજું બોલો. બીજું શાંતિ, તમે બોલો. અમે બસ મજા હે. ગિરનાર જાવ છે? ગિરનારી બાવા બની જતો તો. બાવા બની જાવ ચાલે. આ પીસ કાકો પેલા શૈલેષ કાકો શું કરી રહ્યા? શૈલેષભાઈ શું કરો? ફુવારા લોબા કરે જો આવીને ફુવારા હેડી મગફળીમાં. અમે તો હજી એમને એટલે આ લીલું ઝાડ જતી ઉજ્યું સારું બસ ખેડ્યું તો એટલે ખેડ્યું તો લીલું ઝાડ જતી ઉજ્યું સારું. ખબર નહીં ભગવાન નહીં લાવે. ભગવાન આ શૈલેષભાઈ કે ભગવાન તો કોઈ નહીં ગાઈસ. હવે આ બધું લેટર લોબી કરાવે અને ફુવારા ચાલુ કરીને મગફળી વાપી છે. તો જોઈએ લેટર લોબી કરો. તો ગાઈસ ફોજના વાગી રહ્યા, લગભગ 7 વાગી ગયા, 7:30 થઈ ગયા છે. અંધારું પણ થઈ ગયું છે. અને જો ગાઈસ આજે વરસાદ આવી ગયો મસ્ત મજાનો. જો વાદળ જુઓ તમે. અને જો આપણે ફુવારા કર્યા હતા, હવે ફુવારા પાવાની પડી કેમ કે વરસાદ આવી ગયો તો નહીં પાવું પડે. જો ખાલી લાગે કેટલું મસ્ત વ્યૂ લાગે ને હોજના સમયની અંદર. જો ખાલી વ્યૂ જુઓ તમે ખાલી આમ હે ને મસ્ત મજાનું વ્યૂ. જુઓ. તો ગાઈસ કંઈ નહીં, જો બ્લોગ પસંદ આવે તો બ્લોગને હવે લાઈક કરજો. વરસાદ આવશે કે નહીં આવે જુઓ હો. મગફળી આવશે 2 દિવસ તેનો બ્લોગ બનાવશું મસ્ત. તો આ બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય રામાપીર.